काला धन बाहर नहीं रहने दूंगा मित्रों। એ બધું કાળું ધન ભેગું કરીને ભાજપમાં નાખ્યું છે. થિયેટરમાં આપણે જોવા જઈએ, બહુ સારું સક્સેસફુલ પિક્ચર હોય, પણ એ છે ને 2.5 કે 3.25 કલાકે પૂરું થાય. એમાં વચ્ચે ઇન્ટરવલ આવે ને પોપકોર્ન ખાવા જાય ને 2.5-3 કલાકે પૂરું થાય. તમે 9:30-10 વાગ્યાના આવ્યા છો, આખા ગામમાં રેલી કાઢી છે, અને છતાં પ્રેમથી બેઠા બેઠા ભાષણ સહન કરો છો. તમને ખરેખર ધન્યવાદ છે. આપ સૌનો ખૂબ આભાર. લોકશાહી માટે આવી તપશ્ચર્યા કરતા હોય એ ઉમેદવાર એકલો ઉમેદવાર ન લડે. આ બધા બેઠા છે એ ઉમેદવાર છે, એ લડી રહ્યા છે. અને વિજય થશે એ ચંદનજી ઠાકોરનો નહીં, પાટણના આપ સૌનો એ વિજય હશે. સદારામ બાપાના મેં આશીર્વાદ લીધા છે. કહેવાય છે ને, સંત ન હોત સંસાર મેં તો જલી જાત બ્રહ્માંડ. એવા સંત હતા કે એને પરચા પણ આપ્યા હતા, અને ગમે એવો વ્યસની હોય ને એને વ્યસન છોડાવવાનું ઉત્તમ કામ પણ સદારામ બાપાએ કર્યું. આ વિસ્તાર એનું ઋણ ક્યારેય ન ભૂલી શકે. પ્રવર્તમાન ગાદીપતિ દાસ બાપુ બેઠા છે અહીંયા આગળ, ત્યારે આવા સદારામ બાપુના કામને લઈને ચાલતા કામોમાં જે માણસ ટ્રસ્ટી હોય એની જામીનગીરી બીજા કોઈ આપવાની કોઈ જરૂરિયાત ના હોય. એ સદારામ બાપાના સંસ્કાર હતા કે માઇક ઉપર આવતાની સાથે એને કીધું કે સંસદ સભ્ય થાઈશ તો મારો પગાર હું નહીં ખાઉં. સંસદ સભ્યનો પગાર મારા માટે નહીં હોય, મારા વિસ્તારના જે શિક્ષણના કામો માટે, ગરીબ છોકરાઓ માટે મારો પગાર હું આપી દઈશ. આ વાત કરી છે માણસ. અભિનંદન છે એને. ખૂબ બધા આગેવાનો બેઠા છે. ભાઈ જગદીશભાઈ ઠાકોર અને જિગ્નેશભાઈ મેવાણી એ વાત કરી. આખી હરોળ એવી છે, પાછળની હરોળ એવી છે, સામે બધા એટલા બધા બેઠા છે. મન એવું થાય કે બધાના નામ લેવા જોઈએ, પણ સમયને ધ્યાને લેતા કોઈના પણ નામ લેતો નથી. ઉપસ્થિત મંચ પરના મહાનુભાવો, મારી સામે બેઠેલા તમામ મારા વહાલા ભાઈઓ બહેનો, પત્રકાર મિત્રો અને યુવાન સાથીઓ, લાંબી વાત કરવી નથી કારણ કે ખૂબ વાતો થઈ છે. માત્ર ટૂંકમાં 2-3 મુદ્દાની વાત કરીને મારી વાત પૂરી કરીશ. લોકશાહીમાં જનતા જનાર્દન મહાન છે, લોકો મહાન છે, કોઈ શખ્સ કે કોઈ પક્ષ મહાન નથી. સત્તા મળે તો લોકોના આશીર્વાદના કારણે મળે, એ ન ભૂલવું જોઈએ. આંબા ઉપર કેરી આવે, આંબો નીચે નમે છે, એમ લોકશાહીમાં સત્તા મળે તો વધારે વિનમ્ર થવું પડે, નમીને ચાલવું જોઈએ. પણ સત્તા મળે અને અહંકાર આવે, અને કોઈ અહંકારથી એવું બોલે કે 26 લઈ લેશું, 5 લાખથી જીતીશું, આ અહંકાર છે. અને અહંકાર તો જેની સોનાની નગરી હતી એનોય નહોતો ટક્યો, તો આ ભાજપિયાનો ક્યાંથી ટકશે? અહંકાર ન જોઈએ લોકતંત્રમાં. વિનમ્રતા હોય એ લોકશાહીનો પાયાનો સિદ્ધાંત છે. અમને તમે જીતાડીને ઊંચા આસન પર બેસાડો, પણ એ આસન પર બેઠાડ્યા પછી જો અહંકાર આવે તો એ ઊંચા આસન પર બેઠેલાને ધૂળ ભેગો કરવાની તાકાત પણ જનતા જનાર્દન પાસે, આપ સૌ પાસે લોકશાહીમાં હોય છે. આજે ભારતીય જનતા પાર્ટીને અહંકાર આવ્યો છે. ઇલેક્ટોરલ બોન્ડ લાવ્યા. હપ્તાખોરી જેવું કામ હતું. હા, કોણ દાન આપે, કોને આપે, કાંઈ કહેવાનું જ નહીં, ખબર જ ના પડે, છુપા રસ્તે આપવાનું. ભલું થજો સુપ્રીમ કોર્ટનું કે સુપ્રીમ કોર્ટે કીધું કે આ તો ભ્રષ્ટાચાર કહેવાય, આવું ન ચાલે, ઇલેક્ટોરલ બોન્ડ જાહેર કરો. અને જાહેર થયું ત્યારે ખબર પડી કે ભાજપે શું કર્યું હતું કે કોન્ટ્રાક્ટનું કામ જોઈએ છે,
ચાલો 25% ભાજપના ધનભંડોળમાં આપી દો, ઇલેક્ટોરલ બોન્ડ થી પછી કામ મળે. સીબીઆઈ ઇન્કમટેક્સની રેડ કરવાની અને કે 5,000 કરોડ રૂપિયા ભરવા પડશે. સરકારમાં એની અપીલ થાય તો કે ચાલો તમે 500 કરોડ ભાજપને ધન ભંડોળ આપો ને એટલે અપીલમાં 5,000 કરોડમાંથી ઓછું કરી દઈશું. કોઈ કંપની બેનામી હોય જેનું આખું બધું જ શેર ભંડોળ માલ મિલકત બધું 135 કરોડ હોય તો કે એને 265 કરોડનું ભાજપને દાન આપ્યું. આવ્યું ક્યાંથી ભાઈ? આ કહેતા હતા ને, કાલા ધન બહાર નહીં રહેને દૂંગા મિત્રો. એ બધું કાળું ધન ભેગું કરીને ભાજપમાં નાખ્યું છે એમણે. ખબર છે તમને કેટલા પૈસા આવડે ભેગા કર્યા છે ભાજપ વાળાએ? 82 અબજ 52 કરોડ રૂપિયા ઓફિશિયલ આંકડો છે. 82 અબજ 52 કરોડ. અને બીજી તરફ આપણા કોંગ્રેસ પક્ષ પાસે થોડા ઘણા પૈસા હતા. હાવ નહીં ચાલે એવી મુદ્દો ઉભો કરી અને 11 એકાઉન્ટ હતા, બધા એકાઉન્ટ ફ્રીઝ કર્યા. આપણા ખાતામાં પૈસા હતા એ બધા ખાલસા કર્યા. હવે આપણે સુપ્રીમ કોર્ટ સુધી લડીને જીતીશું, પાછું આવે ત્યાં ચૂંટણી પૂરી થઈ જાય. ત્યાં ભાજપ વાળાને એમ થયું કે કોંગ્રેસ પૈસા વગર ક્યાંથી ચૂંટણી લડશે. મારે કહેવું છે કે આ દેશની જનતા જનાર્દન એ અમારી તાકાત છે. તમારી પાસે રૂપિયા હશે તો અમારી પાસે પ્રજાનો પ્રેમ છે અને પૈસા સામે હંમેશા પ્રેમનો વિજય થાય છે. ચંદનજી ઠાકોરને આપ મદદ કરજો. એ સદારામ બાપાનો સેવક છે, એનો ટ્રસ્ટી છે. આનું લેવાય નહીં, આને દઈ તો પુણ્ય લાગે. નોટ પણ આપજો અને વોટ પણ આપજો. અહીં હું કહું છું તમને કે આ એક એવી વ્યક્તિ છે કે એનામાં નામ જેવા ગુણ છે. ચંદન ઘસાઈ જાય ને તોય શીતળતા આપે, એને તકલીફ પડશે તો પણ તમને પ્રેમ આપશે. ચંદન એ સુવાસ અને સુગંધ આપે. આ માણસ ગમે તેટલો પરસેવો વહાવશે પણ તમારા માટે સુગંધ પ્રાપ્ત થાય એની મહેનત કરશે, એનો મને વિશ્વાસ છે. અને આપણે કહેવાય છે ને કે પુત્રના પારણામાં અને વહુના બારણામાં, એમાં રાજકારણીના માઇકમાં, પુત્રના પારણામાં, વહુના બારણામાં અને રાજકારણીના માઇકમાં એને માઇક ઉપર આવીને કહ્યું કે મારો પગાર છે એ હું નહીં ખાઉં, મારો પગાર મારા મત વિસ્તારના લોકો માટે હશે. આ એની ખાનદાની છે. ત્યારે આપ સૌને વિનંતી કરું છું કે એમને મદદ કરજો. એ વિજય આપ સૌનો હશે ને એ સેવાની સાધના કરશે. અહીં અનેક વર્ગ ધર્મ જ્ઞાતિના ભાઈઓ બહેનો બેઠા છે. આ દેશની લોકશાહી એ તમામ લોકોને સાથે લઈને ચાલનારી છે. આપણા દેશનો અસલી ધર્મ શું છે કે પરમ તત્વ એક છે. આપણે ત્યાં કહેવાય છે ને કે દેવી દેવતાઓના અવતાર હોય છે, એટલે કે પરમ તત્વ એક છે. જુદા જુદા નામથી અવતરણ થાય. કોઈ માતાજીઓના નામ, કોઈ દેવી દેવતાઓના નામ, કોઈ સંતોના અંદર પણ આપણે પરમ તત્વ આવ્યું છે એવું કહીને એને નમન કરતા હોઈએ છીએ. આ દેશમાં આ કહેવાય છે કે ઈશ્વર અલ્લાહ તેરો નામ સબકો સન્મતિ દે ભગવાન. આ આપણા દેશનો અસલી ધર્મ છે. કોઈ પણ માણસ, હું હિન્દુ છું, હું મારી માતાજીને પ્રાર્થના કરું, હું મારા કુળદેવીની આરાધના કરું તો મોક્ષની પ્રાપ્તિ માટે હોય. મતની પ્રાપ્તિ માટે હું મારા દેવી દેવતાને શેરીઓમાં ના રજડાવું. મત તો કામના નામે મંગાય, પણ કામની બદલે કારનામા કરે અને પછી રામના નામે રોટલો શેકવા નીકળે, એને ઓળખવા પડે કે નહીં? હિન્દુ ધર્મમાં સૌથી સર્વોપરી શંકરાચાર્યજી મહારાજ. એવું કહેવાયું છે કે 4 વેદ હિન્દુ માટે આખરી ગણાય અને આ 4 વેદોની જવાબદારી 4 શંકરાચાર્યજી મહારાજોને આપી છે. એ 4 શંકરાચાર્યજી મહારાજમાંથી એક પણ વ્યક્તિ અયોધ્યામાં મંદિરના ભાજપના તાઇફામાં ન ગયા. એમણે કહ્યું કે અધૂરું મંદિર છે, એની પ્રાણ પ્રતિષ્ઠા ન થાય. આ કહે છે કોંગ્રેસ વાળા ન ગયા. અરે ભાઈ, એક હિન્દુ તરીકે શંકરાચાર્યજી મહારાજ જે વાતની ના પાડે
ત્યાં ભાજપ વાળા જઈ શકે, કોંગ્રેસ વાળો ના જઈ શકે. શંકરાચાર્યજી મહારાજે કીધું કે ઘર અડધું થયું હોય તો વાસ્તુ લઈને રહેવા જઈ શકાય, બાકીનું પછી કરી શકાય. પણ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થાય છે, એટલે કે ભગવાનનો પ્રાણ એમાં મૂકીએ છીએ અને ખોટ ખાપણ વાળા શરીરમાં પ્રાણ ન મૂકી શકાય. એમ જેનો ગુંબજ નથી બન્યો, જેના પર કળશ નથી મુકાયું, એ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અત્યારે ન કરવી જોઈએ. આ શંકરાચાર્યજી મહારાજે કીધું. પણ ચૂંટણી આવતી હતી ને, એટલે શંકરાચાર્યજી મહારાજનું ન માન્યું કે આ તો ગુંબજ બને ને કળશ મુકાય ત્યાં ચૂંટણી પૂરી થઈ જાય, તો રામના નામે અમારે રોટલો કેમ શેકવો? આ ધંધો કર્યો છે એમણે, એમને ઓળખજો. શંકરાચાર્યજી મહારાજે કીધું કે તમે અત્યારે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરશો, ઉપર ગુંબજનું કામ બાકી છે, કળશ બાકી છે, મજૂર ઉપર કામ કરવા ચડશે તો એના ચરણ, એના પગ રામલલ્લાના માથા ઉપર આવે. આ એક પાપ કહેવાય અને આ પાપ ન થવું જોઈએ. તો પણ શંકરાચાર્યજી ભગવાનનું ન માન્યા. અને જુઓ, જે અહંકારમાં જ્યારે આવા કામ કરે છે ત્યારે સરસ્વતી માતાજી પણ જીભે બેઠતા હોય. જો બેઠા ને રાજકોટના ઉમેદવારની જીભે. हाय गरीब की कदी न खाली जाए, मुए ढोर के चर्म से लोहा भी भस्म हो जाए. भारतीय जनता पार्टीए मुट्ठी भर धनपतियोने माला माल કર્યા છે, પણ મારો ખેડૂત ભાઈ મહેનત કરે એને કહ્યું હતું કે આવક બમણી કરશું, એનો ખર્ચો બમણો થયો, આવક બમણી નહીં થઈ. કહ્યું તો મોંઘવારી નાબીદ કરીશું, ગેરંટી છે, ભાજપા આएगी મહેંગાઈ જાएगी, આવું કહ્યું હતું. અને 400 રૂપિયાનો ગેસનો બાટલો 1100 પહોંચાડ્યો ને. પેટ્રોલ ને ડીઝલના ભાવ ક્યાં ગયા? 2 કરોડ નોકરીਆਂ ખોલ દૂંગા કહ્યું તું, ગેરંટી આપી હતી. અરે હતી એની નોકરીઓ વહી ગઈ, 2 કરોડ નોકરીઓ ખોલાડી નહીં. કહ્યું હતું टास्क फोर्स बनाएंगे, काला धन वापिस आएगा, यूं ही देशवासी के खाते में 15-15 लाख आ जाएंगे. કહ્યું તું ને. આવ્યા કોઈના ખાતામાં 15 લાખ? આ નીચે બેઠા એમાંથી કોઈનામાં આવ્યા? આ બાજુ કોઈને આવ્યા? હવે કોઈ ભાજપને મત આપ્યો એને પૂછજો કે અમે તો કોંગ્રેસની સભામાં ગયા હતા, કોંગ્રેસ વાળા છીએ, તમે તો કમળ વાળા છો, અંધભક્ત છો, બેંકની પાસબુક બતાવો તો કે 15 લાખ આવ્યા. તો પછી અને ગામડાના માણસ બહુ સમજદાર હોય છે. અમને ભણ્યા ગણ્યા ડિગ્રી લીધી ને એના કરતા ફેટો બાંધીને ગામમાં મારો કોઈ ખેડૂત ભાઈ હોય ને એની બુદ્ધિ બહુ તેજ હોય. મને હમણાં આદિવાસી વિસ્તારમાં એક ભાઈ મળ્યા, સરપંચ હતા, હાવ દેશી માણસ હતા. મને કે આપણે વિચારવું ન જોઈએ. મેં કીધું હું? તો કે હમણાં પરિવાર હાલે છે. મેં કીધું હા. કે મને કોઈ એમ કે તું તો મારા ભાઈ જેવો હો, તો મારે રાજી થતા પહેલા જોવું પડે કે એના ભાઈ એને શું કર્યું છે. જમીન પડાવી લેવા માટે કોર્ટના ધક્કા ખવડાવ્યા, બધું કર્યું, હરવાળે હગા ભાઈનું ખૂન કરીને એની જમીન પડાવી લીધી હોય. ઈ મને એમ કે તું મેરા ભાઈ જૈસા હે, તો મારે વિચારવું પડે કે આનો ભાઈ ન થયો. ભાઈ નહીં, હો ભાઈ નહીં. તો એને કીધું કે જેનો પરિવારમાં માને ફોટો પડાવવા રાખી હોય, પત્નીને વિદાય કરી દીધી હોય, અને જેનો ભાઈઓ હંમેશા ફરિયાદ કરતા હોય, એ એનો પરિવાર હોય ને પછી કે પૂરા દેશ મેરા પરિવાર, તો દેશવાસી હાથ ન જોડે કે ના હો ભાઈ અમે તમારા પરિવારના નહીં ભાઈ કે ને. આ એક સામાન્ય ગામડાની વ્યક્તિને સૂઝેલો વિચાર છે. આ મારું નથી હો, આ એક ગામડાના વ્યક્તિને સૂઝેલો વિચાર છે. મારે કહેવું છે કે આ લોકતંત્ર છે, લોકશાહી છે, એમાં લોકો મહાન છે. આપ વિચારજો, જે માણસે 3268 દીકરા દીકરીઓ ગરીબના શોધીને સમૂહ લગ્નો કરાવ્યા હોય એવો આ ચંદનજી ઠાકોર છે. એને આપ ઓળખો, એના પંજાના નિશાન ઉપર મતો આપજો, એને વિજયી બનાવજો. એ પછી રઘુભાઈ કે કિરીટભાઈ જેવા કે બળદેવજી એની વાત કરશે તો પાર્લામેન્ટમાં તમારો અવાજ બનનારો વ્યક્તિ એ ચંદનજી ઠાકોર છે. ખૂબ બધા અહીંયા આગેવાનો કોંગ્રેસમાં જોડાયા, એમનું સ્વાગત કરું છું.
કેટલાક આરે ત્રીજી પેઢીનો સંબંધ હતો ને આજે ત્રીજી પેઢીને મને ખેસ પહેરાવાનો મોકો મળ્યો અને ખૂબ આનંદ થયો છે. સ્વાગત છે. કેટલાક સાથે નજીકનો નાતો હતો. કાનજીભાઈ જેવા જાય સુબહ કા ભૂલા શામ કો ઘર આए તો ઉસે ભૂલા નહીં કહેતે.